હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડિયોમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. એમાં આપણે છેલ્લે ધન વિષમતા, સમિતતા વિષમતા અને ઋણ વિષમતાની ચર્ચા કરી હતી. ત્યાર પછી વિષમતા અને વિષમતાંક મેળવવા માટેની બે પદ્ધતિઓ છે જે આપણે અગાઉના લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી. આજે એમાં પહેલી પદ્ધતિની આપણે વાત કરવાની છે. ટોટલ બે પદ્ધતિ કઈ તો કે પહેલી કાર્લ પિયર્સની પદ્ધતિ અને બીજી બાઉલીની પદ્ધતિ. 5.1 માં કાર્લ પિયર્સની પદ્ધતિ આવશે અને 5.2 માં બાઉલીની પદ્ધતિ આવશે. તો આજે આપણે કાર્લ પિયર્સ પદ્ધતિની ચર્ચા કરવાની છે. એમાં વિષમતા અને વિષમતાંક મેળવવા માટે બે સૂત્ર છે. એમાં વિષમતા જો કાર્લ પિયર્સની પદ્ધતિથી વિષમતા મેળવવામાં કે અને જ્યારે બહુલક મળી જતો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો. x k બરાબર x બાર માઈનસ m0. આ m0 શું છે તો કે બહુલક. m0 ને શું કહેવાય તો કે બહુલક. એટલે કે જ્યારે બહુલક તમને જો રકમમાંથી મળી જતો હોય તો સૂત્ર શું છે તો કે sk બરાબર x બાર માઈનસ m0. અને જો રકમમાં બહુલક ન મળતો હોય, હવે બહુલક મળે કે ન મળે એ આપણે ચેપ્ટર નંબર 3 માં ચર્ચા કરી ગયા છીએ. તો જ્યારે બહુલક ન મળતો હોય ત્યારે સૂત્રનો કેવો ઉપયોગ કરવો તો કે sk બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m. m શું છે તો કે મધ્યસ્થ. બરાબર. એટલે કે જો બહુલક મળતો હોય તો સૂત્ર કયો તો કે x બાર માઈનસ m0 અને બહુલક ન મળે તો 3 કૌંસમાં x બાર માઈનસ m. બરાબર. ત્યાર પછી વિષમતાંક. વિષમતાને શેના વડે દર્શાવાય તો કે sk વડે. અને વિષમતાંક કોને કહેવાય તો વિષમતાંકને દર્શાવાય j વડે. અને એનું સૂત્ર શું છે તો કે x બાર માઈનસ m0. m0 એટલે બહુલક અને છેદમાં s. s એટલે કોણ તો કે પ્રમાણિત વિચલન. જે આપણે ચોથા ચેપ્ટરમાં ગણી ગયા છે. એટલે કે વિષમતાંક મેળવવાનું સૂત્ર શું છે તો કે j બરાબર x બાર માઈનસ m0 છેદમાં s. અને ખાસ આમાં j ની કિંમત પૂછે છે તો કે જ્યારે બહુલક મળતો હોય એટલે કે બહુલક સ્પષ્ટપણે મળતો હોય ત્યારે j ની કિંમત શું હોય તો કે -1 થી 1 ની વચ્ચે હોય. બરાબર. -1 અને 1 અને એની વચ્ચેની કિંમત. અને જ્યારે બહુલક ન મળતો હોય તો સૂત્ર શું થઈ જશે તો કે 3 કૌંસમાં x બાર માઈનસ m. m એટલે મધ્યક અને છેદમાં s એટલે પ્રમાણિત વિચલન. અને એમાં j ની કિંમત કેટલી છે તો કે -3 અને 3 અને એની વચ્ચે. બરાબર. એટલે ખાસ j ની કિંમત યાદ રાખજો. તો આજે આપણે ચાલુ કરવાનો છે સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર પહેલાની રકમ હું બોલું છું. તમારી ટેક્સ્ટ બુકમાં તમે ધ્યાનથી સાંભળજો. નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં 59 ગ્રાહકો દ્વારા 500 મિલી પેસ્ચ્યુરાઇઝ્ડ ટોલ્ડ દૂધની કોથળીઓના જથ્થાની માંગને લગતું છે. જેમાં દૂધની કોથળીની માંગ આપેલી છે અને ગ્રાહકની સંખ્યા આપેલી છે. દૂધની કોથળીની માંગ 1 હોય ત્યારે ગ્રાહકની સંખ્યા છે 2. દૂધની કોથળીની માંગ 2 હોય ત્યારે ગ્રાહકની સંખ્યા છે 7. દૂધની કોથળીની માંગ જ્યારે 3 હોય ત્યારે ગ્રાહકની સંખ્યા છે 10. દૂધની કોથળીની માંગ જ્યારે 4 હોય ત્યારે ગ્રાહકની સંખ્યા છે 15. દૂધની કોથળીની માંગ જ્યારે 5 હોય ત્યારે ગ્રાહકની સંખ્યા છે 12. દૂધની કોથળીની માંગ જ્યારે 6 હોય ત્યારે ગ્રાહકની સંખ્યા છે 7. દૂધની કોથળીની માંગ જ્યારે 7 હોય ત્યારે ગ્રાહકની સંખ્યા છે 4. અને છેલ્લું દૂધની કોથળીની માંગ જ્યારે 8 હોય ત્યારે ગ્રાહકની સંખ્યા છે 2. તો આ માહિતીનો ઉપયોગ કરીને કાર્લ પિયર્સની પદ્ધતિની રીતે વિષમતાંક ગોતવાનો છે. વિષમતાંક એટલે કોણ થઈ ગયું j. બરાબર. જે ગોતવાનો છે તો આપણને ખબર છે કે આમાં પહેલા તો વિષમતાંક ગોતવાનો કે એટલે મધ્યક પહેલા ગોતી લેવાનો. એટલે આપણે મધ્યક લખીનું ખાનું કમ્પ્લીટ કરી નાખીએ એટલે કે xi અને fi. xi આપેલી 1 2 3 4 5 6 7 ને 8. છેલ્લું ખાનું શેનું આવશે કુલ. fi કેટલી આપેલી છે તો કે 2 7 10 15 12 7 4 અને 2. અને ટોટલ fi કેટલી હતી તો કે 59. ત્રીજું ખાનું મધ્યક મેળવવો છે એટલે કે ટૂંકી રીતનો ઉપયોગ કરીને શું થઈ જશે xi a. હવે a હું કહી દઉં છું 4. એટલે ઉપર કોણ આવશે તો કે આપણે ખબર છે xi જ્યાં ગયો ત્યાં 0 આવે, ઉપર -1 -2 -3, નીચે 1 2 અને 3 અને અહીંયા 4. બરાબર. હવે એના પછીનું ખાનું કોણ આવશે તો કે fi અને da. એટલે કે fi અને da નો ગુણાકાર એટલે 3 દુ -6 7 દુ -14 10 એકા -10 15 ગુણ્યા 0 એટલે 0 12 એકા 12 7 દુ 14 4 તેરી 12 4 દુ 8. અને આનો
કે 16. તો સૌપ્રથમ આપણે મધ્યક ગોતી લઈએ. આપણને ખબર છે મધ્યકનું ટૂંકી રીતનું સૂત્ર શું છે? a સિગ્મા fi di છેદમાં n. a એટલે 4, સિગ્મા fi di કેટલો મળ્યો? 16 છેદમાં n એટલે 59. પછી 4 ના 4 16 ભાગ્યા 59 કરશો એટલે જવાબ આવશે 0.27 અને આ બેનો સરવાળો કરશો કેટલો આવશે? તો કે 4.27 એટલે કે મધ્યક મળી ગયો કેટલો? 4.27. તો આપણું જેનું સૂત્ર છે x બાર માઈનસ m0 અને અહીંયા થશે x બાર માઈનસ m. તો પહેલા ચેક કરીએ કે બહુલક મળે છે. તો કે હા, કારણ કે સૌથી મોટી આવૃત્તિ કોણ છે? 15. 15 નો જવાબ છે 4. તો અહીં લખી નાખીએ બહુલક એટલે કોણ થાય? m0 અને m0 બરાબર કોણ થશે? 4. કારણ કે સૌથી મોટી આવૃત્તિનો જવાબ છે 4. હવે ત્રીજી વસ્તુ ગોતવાની છે કોણ? તો કે s. s એટલે કોણ કહેવાય? તો કે પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલન ગોતીએ. તો આપણને ખબર છે પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે? તો કે વર્ગમૂળમાં સિગ્મા f di નો સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fi di આખા નો સ્ક્વેર છેદમાં n. તેનો મતલબ એવો કે આપણી પાસે f d સ્ક્વેર નથી. તો આપણે હવે એનું કામ મેળવી લઈએ fi di નો સ્ક્વેર. એટલે કે fi di તો છે એની અને પાછું di ગુણી નાખીએ એટલે કે માઈનસ માઈનસ પ્લસ અને 6 તેરી 18 14 દુ 28 માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ 10 એકુ 10 0 ના 0 12 એકુ 12 14 દુ 28 12 તેરી 36 8 ચોક 32. ચાલો આ બધાનો સરવાળો કરશો કેટલો આવશે? તો કે 164. તો સૂત્રમાં કિંમત મૂકી દો. તો કે વર્ગમૂળના વર્ગમૂળ f d સ્ક્વેર કેટલો મળ્યો? તો કે 164. n કેટલા છે? તો કે 59 માઈનસ f d સ્ક્વેર કેટલા છે? 16 અને n કેટલા છે? 59 આખા નો સ્ક્વેર. આનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 2.78 માઈનસ આ બેનો ભાગાકાર કરશો એટલે 0.27 આખા નો સ્ક્વેર. અહીંયા 2.78 માઈનસ 0.27 નો સ્ક્વેર કરશો એટલે જવાબ આવશે 0.0729 અને એની બાદબાકી કરશો કેટલું આવશે જવાબ? તો કે 2.7071 અને એનું વર્ગમૂળ કાઢશો એટલે જવાબ કેટલો થશે? તો કે 1.65. તો હવે આપણે વિષમતાંક જોઈએ. તો વિષમતાંકનું સૂત્ર છે વિષમતાંકનું સૂત્ર છે j બરાબર x બાર માઈનસ m0 ના છેદમાં s. x બાર કેટલો મળ્યો? 4.27. m0 કેટલા મળ્યા? તો કે 4 અને s કેટલા મળ્યા? તો કે 1.65. 4.27 માંથી 4 કાઢો એટલે જવાબ આવશે 0.27 છેદમાં 1.65 અને આ બેનો ભાગાકાર કરશો એટલે જવાબ કેટલો આવશે? તો કે 0.16. તો આપણને દાખલા નંબર પહેલામાં વિષમતાંક ગણવાનું કીધું હતું. તો વિષમતાંક કેટલો આવ્યો? તો કે 0.16. ત્યાર પછી બીજા દાખલાની રકમ છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણના 270 ગ્રાહક દ્વારા ટી-શર્ટની જુદી જુદી ખંભાની લંબાઈના આધારે કરેલ ખરીદી અંગેનું છે. એમાં ટી-શર્ટના ખભાની લંબાઈ 12 છે ત્યારે ગ્રાહકની સંખ્યા છે 5. ખભાની લંબાઈ જ્યારે 12.5 છે ત્યારે ગ્રાહકની સંખ્યા છે 20. ખભાની લંબાઈ જ્યારે 13 છે ત્યારે ગ્રાહકની સંખ્યા છે 30. ખભાની લંબાઈ 13.5 છે ત્યારે ગ્રાહકની સંખ્યા છે 47. ખભાની લંબાઈ જ્યારે 14 છે ત્યારે ગ્રાહકની સંખ્યા છે 56. ખભાની લંબાઈ જ્યારે 14.5 છે ત્યારે ગ્રાહકની સંખ્યા છે 56. ખભાની લંબાઈ જ્યારે 15 છે ત્યારે ગ્રાહકની સંખ્યા છે 37. ખભાની લંબાઈ 15.5 છે ત્યારે ગ્રાહકની સંખ્યા છે 16 અને ખભાની લંબાઈ જ્યારે 16 છે ત્યારે ગ્રાહકની સંખ્યા છે 3. તો આ માહિતીનો ઉપયોગ કરીને કાર્લ પિયર્સની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો. કાર્લ પિયર્સની પદ્ધતિ એટલે આપણે ખબર છે કે પહેલું મધ્યક ગોતવાનું આવશે. તો મધ્યક લગીની પ્રોસેસ કરી લે પછી આપણે જોઈએ બહુલક મળે છે કે નહીં. તો પહેલું ખાનું xi, બીજું ખાનું fi, ત્રીજું ખાનું di બરાબર xi - a, ચોથું fi di, પાંચમું fi di સ્ક્વેર, છઠ્ઠું જોઈએ કે શેનું ખાનું આવે છે. હવે તો કે કાર્લ પિયર્સની પદ્ધતિમાં પેલું આપણને xi કેટલું આપેલું છે? તો કે 12, પછી 12.5,
પછી 13 13.5 14 14.5 15 15.5 અને 16 અને છેલ્લું માપ શેનું છે કુલ આવૃત્તિ કેટલી આપેલી 5 20 30 47 56 56 37 16 અને 3 કુલ આવૃત્તિ કેટલી છે તો કે 270 તો કે આપણે અહીંયા a લઈ દઈએ એટલે આપણે ખબર જાય કોણ આવશે 0 ઉપર કેટલા આવે આપણે 0.5 લઈએ છીએ એટલે શું આવશે તો અહીંયા આપણે a લીધો એટલે 0 1 2 3 ને 4 અને ઉપર આપણે ખબર છે શેમાં આવે તો કે માઈનસમાં નીચે 1 2 3 ને 4 હવે તો કે fi di કરી નાખીએ એટલે 5 ચોક 20 20 તેરી 60 3 દુ 6 47 એકા 47 56 એકા 0 એટલે 0 56 એકા 56 37 દુ એટલે 30 ના ડબલ 60 ને 70 ને 74 16 તેરી 48 4 તેરી 12 તો આ બધાયનો સરવાળો કરશો એટલે કેટલો આવશે તો કે 3 તો કે મધ્યક ગોતી પેલા મધ્યક તો આપણને ખબર છે સૂત્ર શું છે x બાર બરાબર a સિગ્મા fi di ના છેદમાં n a એટલે કેટલા છે તો કે a એટલે 14 સિગ્મા fi di કેટલા 3 n એટલે 270 14 ના 14 3 ભાગ્યા 270 કરશો એટલે જવાબ આવશે સોરી હજી વર્ગ c આવશે ને ગુણ્યા c કેટલો લીધો આપણે 0.5 3 ગુણ્યા 0.5 એટલે જવાબ આવશે 1.5 ભાગ્યા 270 14 ના 14 1.5 ભાગ્યા 270 કરશો એટલે જવાબ આવશે 0.01 અને આ બેનો સરવાળો કરશો એટલે કેટલો આવશે તો 14.01 તો મધ્યક મળી ગયો કેટલો તો કે 14.01 હવે વાત કરવાની બહુલકની બહુલક મળશે કે નહીં મળે તો પહેલા જુઓ કે સૌથી મોટી આવૃત્તિ કેટલી છે તો કે 2 તો જ્યારે સૌથી મોટી આવૃત્તિ 2 આપેલી હોય ત્યારે બહુલક મળે નહીં ત્યારે આપણે શું ગોતવો પડે તો કે મધ્યસ્થ ગોતવો પડે એટલે અહીંયા આપણે મધ્યસ્થની વાત કરશું ખાસ યાદ રાખજો જ્યારે સૌથી મોટી આવૃત્તિ 2 હોય ત્યારે મધ્યક મળે સોરી બહુલક ન મળે બીજી વસ્તુ કે જ્યારે વર્ગમાં આપેલું હોય વર્ગમાં નથી આપેલું જ્યારે વર્ગમાં આપેલું હોય અને વર્ગ લંબાઈ જો અસમાન હોય તો પણ બહુલક ન મળે આ બે વસ્તુ ધ્યાન રાખવી બહુલક ક્યારે ન મળે તો કે જ્યારે સૌથી મોટી આવૃત્તિ 2 આપેલી હોય અથવા 3 આપેલી હોય એટલે એક કરતા સૌથી મોટી આવૃત્તિ વધારે આપેલી હોય એકસરખી ત્યારે બહુલક ન મળે અને બીજી વસ્તુ કે જ્યારે વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી હોય ત્યારે તમને બહુલક ન મળે તો મધ્યસ્થની વાત કરીએ તો મધ્યસ્થનું સૂત્ર શું છે તો કે m બરાબર કારણ કે વર્ગીકૃતમાં સતત નથી સતત આવૃત્તિ વિતરણમાં વર્ગવાળું નથી આપેલું બરાબર તો એનો મતલબ શું થશે તો કે m બરાબર n + 1 છેદમાં 2 નું અવલોકન n એટલે કેટલા છે તો કે 270 + 1 ભાગ્યા 2 નું અવલોકન 270 + 1 એટલે 271 ભાગ્યા 2 નું અવલોકન 271 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે 135.5 m બરાબર શું આવશે 135.5 નું અવલોકન તેનો મતલબ એવો કે આપણે CF માં જોવું પડશે કે CF નું ખાનું તો હજી આપણે બનાવવાનું બાકી છે તો કે CF નું ખાનું આપણને ખબર છે કે શું કરે તો કે પહેલી આવૃત્તિ હોય એમ લખે છે પછી શું કરતા જાય તો કે એમાં 20 ઉમેરશે એટલે કેટલા થશે 25 25 માં 30 ઉમેરશે એટલે કેટલા થશે તો કે 55 પછી 55 માં 47 ઉમેરશે એટલે કેટલા થશે તો કે 102 પછી 102 માં પાછા 56 ઉમેરશે એટલે 158 158 માં પાછા 56 ઉમેરશે એટલે 214 214 માં 37 ઉમેરશે એટલે 251 પછી 251 માં 16 ઉમેરશે એટલે 267 અને 267 માં 3 ઉમેરશે એટલે 270 તો 135 કરતા તરત જ મોટું કોણ આવે તો કે 158 અને 158 નો જવાબ કોણ આવે તો કે 14 એનો મતલબ એવો કે શું આવશે m બરાબર 14 હવે આપણે ગોતી લઈએ પ્રમાણિત વિચલન તો પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા f d સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા f di આખાઈનો સ્ક્વેર છેદમાં n અને ગુણ્યા c ચાલો સિગ્મા f d સ્ક્વેર તો આપણે શોધવાનું બાકી છે તો કે સિગ્મા f d સ્ક્વેર શું થશે તો કે fi di જો છે એની પાછું di ગુણી નાખે એટલે 2 × 8 અને
માઈનસ પ્લસ એટલે 80. 6 તેરી 18 માઈનસ માઈનસ પ્લસ એટલે 180. 6 દુ 12. 47 એકા 47. 0 ના 0. 56 એકા 56. 74 ગુણ્યા 2 એટલે 4 દુ ને 8. 7 દુ 14. 8 તેરી 24. 4 તેરી 12 ને 2 14. 12 ચોક 48. અને આ બધાયનો સરવાળો કરશો એટલે કેટલો જવાબ આવશે તો કે 823. બસ હવે સૂત્રમાં કિંમત મૂકી દો. અહીંયા fd² કેટલો મળ્યો તો કે 823 ભાગ્યા 270 માઈનસ fd² કેટલો મળ્યો fid મળ્યો 3 છેદમાં 270 આખાઈનો સ્ક્વેર વર્ગ ભાઈ કેટલી છે 0.5. 823 ભાગ્યા 270 કરશો એટલે જવાબ આવશે 3.0481 માઈનસ 3 ભાગ્યા 270 કરશો એટલે જવાબ કોણ આવશે તો કે 3 ભાગ્યા 270 કરશો એટલે જવાબ 0.01 નો સ્ક્વેર ગુણ્યા 0.5. આયા 3.0481 0.01 નો સ્ક્વેર કરશો એટલે જવાબ કેટલો આવશે 0.0001 ગુણ્યા 0.5. અને ઈ બેની બાદબાકી કરશો એટલે જવાબ કેટલો આવશે તો કે 0.48 ગુણ્યા 0.5. અને એનું વર્ગમૂળ કાઢશો એટલે કેટલા આવશે તો 1.746 ગુણ્યા 0.5. અને એનું વર્ગમૂળ કરશો એટલે કેટલા આવશે તો કે સોરી બેનો ગુણાકાર કરશો જવાબ કેટલો આવશે તો કે 0.87. તો પ્રમાણિત વિચલન મળી ગયું કેટલું 0.87. હવે તમને કીધું તો વિષમતાંક ગોતવાનું છે. તો વિષમતાંકનું જ્યારે બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે આપણે ખબર છે સૂત્ર શું છે તો કે j બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m છેદમાં s. 3 ના 3 x બાર એટલે કેટલો મળ્યો તો કે 14.01. m કેટલો મળ્યો તો કે 14. s કેટલો છે 0.87. 14 માંથી 0.01 બાદ કરશો સોરી 14.01 માંથી 14 બાદ કરશો એટલે 0.01 આવશે ને એને ગુણ્યા 3 કરશો એટલે જવાબ આવશે 0.03 ભાગ્યા 0.87. અને આ બેનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 0.03. તો અહીંયા તમને વિષમતાંક મળી ગયો કેટલો 0.03. અને એનું અર્થઘટન કરવાનું કીધું હતું તો અર્થઘટન કરી લો તો કે j બરાબર કેટલા મળ્યા તો કે 0.03. એનો મતલબ એવો કે કેવું મળ્યું ધન વિષમતાંક કે ઋણ વિષમતાંક તો કે ધન વિષમતાંક. એટલે કે j બરાબર 0.03 એ ધન વિષમ છે. બરાબર. તો આ દાખલા નંબર 2 કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ દાખલા નંબર 3. જે દાખલા નંબર 3 ની રકમ છે કે એક પ્રકારના કાર્યને પૂર્ણ કરવા માટે દરેક કામદારે લીધેલો સમયગાળો અંગેની માહિતી નીચે મુજબ જોવા મળેલી છે. એટલે લીધેલો સમયગાળો 5 થી 9 મિનિટ હોય ત્યારે કામદારની સંખ્યા છે 3. લીધેલો સમયગાળો 10 થી 14 હોય ત્યારે કામદારની સંખ્યા છે 8. લીધેલ સમયગાળો 15 થી 19 હોય ત્યારે કામદારની સંખ્યા છે 4. લીધેલ સમયગાળો 20 થી 24 હોય ત્યારે કામદારની સંખ્યા છે 2. લીધેલ સમયગાળો 25 થી 29 હોય ત્યારે કામદારની સંખ્યા છે 1. તો આ માહિતી ઉપરથી કાલ પિયર્સની પદ્ધતિનો વિષમતાંક શોધવાનું એનું અર્થઘટન કરવાનું છે. તો આયા તમને વર્ગ આપેલા છે તો આપણને ખબર છે પહેલું કાનું શેનું આવે તો કે વર્ગનું, બીજું કાનું fi, ત્રીજું કાનું xi, ચોથું કાનું તો કે uy બરાબર xi માઈનસ a છેદમાં c અને પાંચમું કાનું મધ્યક ગોતતા એટલે કોણ આવે તો કે fi uy. બરાબર. છઠ્ઠું કાનું આપણે જોઈએ તો વર્ગ આપ્યો છે 5 થી 9, બીજો વર્ગ 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29 અને છેલ્લું કાનું શેનું આવશે કુલ આવૃત્તિ છે 3, 8, 4, 2 અને 1 અને કુલ આવૃત્તિ કેટલી છે 18. xi ગોતતા આપણે બે બધાયને આવડે છે કે પહેલા બેનો સરવાળો ભાગ્યા 2 એટલે પહેલાની xi આવશે 7, બીજાની આવશે 12, ત્રીજાની આવશે 17, ચોથાની 22 અને પાંચમાની 27. હવે તો કે હવે આપણે શું કરવાનું છે તો કે a દેવાનો છે કારણ કે uy ગોતવા માટે આપણે a સૂત્ર થી તો આ લખી અહીંયા 0 -1 -2 નીચે 1 અને 2. હવે fi uy એટલે કે fi r નો uy r નો 3 ગુણે કેટલા થશે -6 8 * -8 0 ના 0 2 2 2 અને ટોટલ કેટલો આવશે તો કે ટોટલ આવશે -10. તો કે બે ને આપણે મધ્યક ગોતી લઈએ તો
મધ્યકનું સૂત્ર શું છે તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi ગુણ્યા c. a એટલે કેટલો ધાર્યો છે તો કે 4 સોરી 17 માં આપણે xi નાખવામાં આવશે ને તો a એટલે આપણે ધાર્યો છે 17 પ્લસ fi uy કેટલો મળ્યો તો કે -10 એટલે અહીંયા -10 લખી નાખ્યું. સિગ્મા fi એટલે કે n કેટલો છે તો કે 18 વર્ગ લંબાઈ કેટલી છે તો કે આપણે વર્ગ લંબાઈ ગોતતા આવડે કે બીજામાંથી પેલું બાદ કરો એટલે 10 માંથી 5 છે એટલે જવાબ આવે 5. કે 17 ના 17 માઈનસ 10 ગુણ્યા 5 એટલે 50 છેદમાં 18. 17 ના 17 50 ભાગ્યા 18 કરશો એટલે જવાબ આવશે કેટલો તો કે 2.78. અને 2 ની બાદબાકી કરશો એટલે જવાબ આવશે 14.22 એટલે કે મધ્યક મળી ગયો 14.22. હવે ગોતવાનો છે વિષમતાંક કીધો છે, કાં તો બહુલક ગોતવો પડશે કાં તો મધ્યક ગોતવો પડશે. તો અહીંયા જોઈએ બહુલક મળે છે તો કે સૌથી મોટી આવૃત્તિ એક જ વખત આવે છે કોણ તો કે 8. તેનો મતલબ એવો કે આવા બહુલક આપણને મળશે એટલે કે આને કહેવાય fm બહુલકના સૂત્ર પ્રમાણે આને કહેવાય f1 આને કહેવાય f2 જે આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયેલા છીએ. પણ આમાં ખાસ ઈ ધ્યાન રાખવાનું છે વર્ગ જો એના પછીની સંખ્યા આવે તો જ્યારે પછીની સંખ્યામાં આવતું હોય એટલે કે અનિવારક વર્ગ હોય તો એમાં આપણે નિવારક વર્ગમાં ફેરવતા આવડે છે, કારણ કે નિવારક વર્ગ અને અનિવારક વર્ગ ચેપ્ટર નંબર 2 માં આપણે શીખી ગયા હતા. તો આમાં આપણે પેલા અનિવારક વર્ગ છે તો નિવારક વર્ગમાં ફેરવવા માટે આપણે પેલા શું કરશે તો કે બહુલકની ગણતરી માટે આપણે ખાસ ધ્યાન અહીં આપજો. તો બહુલકની ગણતરીમાં fm એટલે સૌથી મોટી આવૃત્તિ છે એનો વર્ગમૂળ છે 10 થી 14. તો એનો નિવારકમાં છે તો એને અનિવારકમાં ફેરવો અનિવારકને નિવારકમાં ફેરવો તો આગળનામાંથી 0.5 બાદ કરશો એટલે જવાબ આવશે 9.5 અને પાછળનામાં 0.5 ઉમેરશો એટલે જવાબ આવશે 14.5. બસ હવે આને રિલેટેડ આપણે બધી વસ્તુ લખવાની છે એટલે કે fm f1 f2 l અને c. c તો આપણને ખબર છે કેટલું છે 5. fm કેટલા છે તો કે 8. fm f1 3 f2 4 અને l એટલે વર્ગમાં નાનું કોણ છે 9.5. તો બહુલકનું સૂત્ર મૂકો એટલે કે m જે m0 બરાબર l fm f1 છેદમાં 2fm f1 f2 ગુણ્યા c. ચાલો l એટલે કેટલા છે l એટલે છે 9.5. f1 fm એટલે 8 f1 એટલે 3 છેદમાં 2fm fm એટલે કેટલા છે તો કે 8 f1 એટલે 3 f2 એટલે 4 અને ગુણ્યા c એટલે 5. તો અહીંયા 9.5 એમનો 8 માંથી 3 જાય એટલે 5 5 5 એટલે 25 છેદમાં 8 * 16 અને 4 ને 3 7. ચાલો 9.5 25 અને 16 માંથી 7 કાઢીને બધાયનો ભાગાકાર કરશો એટલે જવાબ કેટલો આવશે તો કે 2.78. અને આ બેનો સરવાળો કરશો એટલે કેટલો થશે તો કે 12.28. તો તમને બહુલક મળી ગયો કેટલો 12.28. હવે આપણે ગોતવાનું છે પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલન માટે આપણે ખબર છે સૂત્ર શું છે તો કે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi di નો સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fi di છેદમાં n આખા નો સ્ક્વેર અને વર્ગીકૃત માહિતી છે એટલે ગુણ્યા c. પણ આપણી પાસે સિગ્મા fi di સ્ક્વેર છે નહીં તો આપણે મેળવી લઈએ fi uy સ્ક્વેર di di uy બરાબર આપણે uy લીધેલા છે બધી જગ્યાએ. ચાલો fi uy એટલે fi uy ઓલરેડી છે એની સાથે પાછું uy ગુણો એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે 6 ગુણે 12 માઈનસ માઈનસ પ્લસ 8 * 8 0 ના 0 2 * 2 2 * 4 અને આ બધાયનો સરવાળો કરશો એટલે જવાબ કેટલો આવશે તો કે 26. હવે તો કે કિંમત મૂકો તો આ કેટલું આવ્યું તો કે 26 ભાગ્યા n એટલે કેટલા હતા તો કે 18 માઈનસ fi uy કેટલું મળ્યું તો કે -10 અને n કેટલો છે તો કે 18 આખા નો સ્ક્વેર અને c કેટલા છે તો કે 5. 26 ભાગ્યા 18 કરો એટલે 26 ભાગ્યા 18 કરશો એટલે જવાબ આવશે 1.44.
અને 10/18 કરશો એટલે જવાબ આવશે 0.55 અને એનો વર્ગ કરશો એટલે જવાબ આવશે 0.3025 ગુણ્યા 5. 1.44 માંથી 0.3025 બાદ કરશો એટલે જવાબ આવશે 1.1375 ગુણ્યા 5 અને 1.1375 નું વર્ગમૂળ કાઢશો એટલે જવાબ આવશે 1.0665 ગુણ્યા 5 અને એ બેનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 5.33. એનો મતલબ એવો પ્રમાણિત વિચલન કેટલું મળ્યું તો કે 5.33. હવે આપણે ગોતવાનું છે વિષમતાંક. તો વિષમતાંકનું સૂત્ર શું છે તો કે j બરાબર x બાર માઈનસ m0 છેદમાં s. x બાર કેટલો મળ્યો 14.22. m0 કેટલા મળ્યા તો કે 12.28 અને s કેટલા મળ્યા તો કે 5.33. આ બેનો બાદબાકી કરશો એટલે જવાબ આવશે 1.94 અને આનો 5.33 અને બેનો જવાબ કેટલો આવશે તો કે 0.33. તો વિષમતાંક કેટલો મળ્યો તો કે 0.33 એટલે અર્થઘટન કરવાનું કીધું છે તો કે j બરાબર કેટલા મળ્યા 0.33 માટે કેવું કહેવાય તો કે ધન વિષમતાંક. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 3 દાખલા કમ્પ્લીટ કરીએ છીએ. સાથે સાથે ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 2, ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4. ઉદાહરણ 1 જે આપણે પહેલો દાખલો 5.1 નો ગણ્યો એવી રીતે ગણવાનો છે. ઉદાહરણ નંબર 2 માં પણ સેમ ટુ સેમ તમને બહુલક મળી જશે એટલે કઈ તકલીફ નથી. ઉદાહરણ નંબર 3 માં પણ જે આપણે આ દાખલો ગણ્યો છે એવી રીતે તમારે ગણવાનો છે. પણ ઉદાહરણ નંબર 4 માં તમને બહુલક નહીં મળે. શું કામ? કારણ કે ઉદાહરણ નંબર 4 માં શું થશે તો કે વર્ગ લંબાઈ અલગ અલગ હશે. વર્ગ લંબાઈ અલગ અલગ હોવાથી આપણે શું કરવું પડશે તો કે ઉદાહરણ નંબર 4 માં બહુલકની જગ્યાએ આપણે મધ્યસ્થ ગોતવો પડશે. પછી તમને જે પૂછ્યું છે એ આપણે ગણવું પડશે. અને ઉદાહરણ નંબર 5 માં શું થશે તો કે તમને બે આવૃત્તિ સરખી આપેલી છે. કઈ તો કે 76. એનો મતલબ એવો કે ત્યાં પણ તમે બહુલક ગણી શકશો નહીં. ત્યાં તમારે શું ગણવું પડશે તો કે મધ્યસ્થ. એટલે ખાસ ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5 માં ધ્યાન રાખજો. તો આજે જેટલા આપણે જે દાખલા ગણાવેલા છે 1 થી 3 દાખલા 5.1 ના અને ઉદાહરણ નંબર 1 થી 5 એ તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષર લખવાના છે. થેન્ક યુ.